નમસ્કાર, હું છું દીપાલી। સમાચારની શરૂઆતમાં જ વાત કરીએ આગની એક ઘટનાની તો અમદાવાદમાં હેલ્મેટ બ્રિજ પાસે આવેલા એક કોમ્પ્લેક્સમાં આગનો બનાવ સામે આવ્યો છે। અત્યારે ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગને કંટ્રોલમાં કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આ તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ। અમદાવાદમાં હેલ્મેટ બ્રિજ પાસે આવેલો આ કોમ્પ્લેક્સ કે જ્યાં વહેલી સવારે આગનો બનાવ સામે આવ્યો। કયા કારણોસર આગ લાગી તે વિશે કોઈ સ્પષ્ટ જાણકારી સામે નથી આવી, પરંતુ આગની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને આગને કંટ્રોલમાં કરવાની કામગીરી અત્યારે ચાલી રહી છે। 4 જેટલી ફાયર બ્રિગેડની ટીમ અત્યારે આ ઘટનામાં પહોંચી ચૂકી છે અને કંટ્રોલમાં કરવાની કામગીરી હાથ ધરી રહી છે। આ ઘટનાને જોતા લોકોમાં પણ એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। અફરાતફરીનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે। ત્યારે જોડાઈએ અમારા સંવાદદાતા નિયતિ ત્રિવેદી પાસે। જી નિયતિ, અત્યારે જે આગનો બનાવ સામે આવ્યો છે ત્યાં કયા પ્રકારની સ્થિતિ છે? કંટ્રોલ કરવાની કામગીરી કેટલે પહોંચી? જી દીપાલી, હું આપને જણાવી દઉં કે હેલ્મેટ સર્કલ પાસેના મે ફ્લાવર વુમન્સ હોસ્પિટલ બિલ્ડિંગમાં આગ લાગી છે અને સવારે લગભગ 8 વાગે આગ લાગવાનું જાણવામાં આવી રહ્યું છે। અને જે આગ છે અહીંયા બેંક છે, આપ જોઈ શકો છો, તેના એટીએમમાં આગ લાગી હતી અને ત્યાંથી આગ જે છે અત્યારે તેના ઉપરના 4થા માળ સુધી પ્રસરી છે। ફાયર વિભાગની લગભગ 4 ગાડીઓ જે છે અત્યારે ઘટના સ્થળ પર પહોંચી છે અને આગને બુઝાવવાના પૂરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને આગને બુઝાવવાના પ્રયાસ અત્યારે ચાલુ છે। જે માલ સામાન જે અહીંયા હતો એમાં ઘણો માલ સામાનને પણ નુકસાન થયું છે। જી દીપાલી। જી નિયતિ, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ અત્યારે આગ ઉપર કંટ્રોલ મેળવી લેવામાં આવ્યું છે, પરંતુ જે બિલ્ડિંગ છે મે ફ્લાવર વિમેન્સ હોસ્પિટલ કે જેની નીચે આવેલા એક એટીએમમાં, બેંકના એટીએમમાં આગ લાગી હતી અને આગ 4 માળ સુધી પ્રસરી ગઈ। મોટા પ્રમાણમાં નુકસાનનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે। આગ કયા કારણોસર લાગી તે વિશે કોઈ સ્પષ્ટ જાણકારી સામે નથી આવી, પરંતુ અત્યારે હાલ આગ ઉપર કંટ્રોલ છે।